સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતમ ચંદન ચર્ચિતમને જને પુષ્પસૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્त्वा નસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદં ધર્મનन्दનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુધી દ્વાદશી તારીખ 26/7/2026 રવિવાર. આચાર્ય શ્રી વી હરિલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે આપણે વાત કરી રહ્યા હતા. એ પહેલાં એકાદશીનો મહિમા શ્રવણ કર્યો તો ચાતુર્માસના નિયમની વાત થોડી થઈ હતી અને બધાએ બહુ સરસ નિયમ લીધા હશે. વિદ્યાર્થીએ પણ
શિશુ ચાંદ્રાયણ, દંડ ચાંદ્રાયણ, ઋષિ ચાંદ્રાયણ, માસોપાસ, પારાકૃષ, ધારણા પારણા, નિર્દોષ નિખાલસ હૃદય હોય ને એમાં ઉગે તરત. કેમ લાગે છે તમને? જે વાત મેં તમને કરી હતી એ વાત મેં વિદ્યાર્થીને કરી હતી. ફરક જોયો તમે? ઉંમરનો ફરક હોય એવું નથી, ખાલી વાતનો ફરક હોય, ઉંમરનો ફરક હોય, પણ એ તરત પકડી લે અને નિર્દોષ નિખાલસ હોય. એની શ્રદ્ધા, એની કરવાની જે તાલાવેલી, આ બધુંય આવો સુયોગ હોય અને જોગ હોય તો થાય. એમાં કેટલાય વિદ્યાર્થી એવા હોય છે કે જેની ઘરે એકાદશી આવતી જ નહીં હોય, છતાંય તમે જુઓ ધારણા પારણા કરે. કાલે લગભગ વિદ્યાર્થીએ મોટી એકાદશી બધાએ ઉપવાસ કર્યા બોલો, નહીંતર અહીં ફરાળ સારામાં સારું હોય હો, પણ છતાંય એનો ત્યાગ કરી અને ઉપવાસ કરવા અને ભજન કરવા એ તીર્થભૂમિનો પ્રતાપ છે. સારો સુયોગ હોય, સહયોગ હોય તો એકાબીજાને બળ પ્રાપ્ત થતું હોય છે, કરવાની આકાંક્ષાઓ જાગતી હોય છે. એટલે તો તીર્થમાં રહી અને ભગવત આરાધના કરવી એનું વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ગામડામાં છે ને પહેલાં જૂના સંતોએ એવી રીત પ્રવર્તાવેલી હોય, ભલે ગાય માટીના મંદિરે જતા, નરિયાવાળા જતા, પણ બધાય ભક્તો નાય ધોઈ અને પૂજા કરવા મંદિરે આવવાનો. શું કરવા? કારણ કે ઘરે તમે એક માળા, અહીંયા એક મંદિર એક કરો ને ઘરે 10 માળા કરો, બેનું ફળ હરખું થાય. લો એટલો ફરક પડે તીર્થોમાં કરવાથી, મંદિરમાં કરવાથી, ભગવાનના સન્મુખ કરવાથી. નહીંતર ઘરે તમારે મંદિર તો હોય જ ને, પણ છતાંય અહીંયા ઘણાય ભક્તોની ભાવના ભરેલી હોય છે. એ રીતે તો આપણે તીર્થમાં જાય છે. ઘનશ્યામ મહારાજ તો અહીંયા છે, તોય આપણે કાલુપુર દર્શન કરવા નથી જતા, છપિયા નથી જતા. તો છપિયા હું ભગવાન બીજા છે, વળતા જઈએ છે. એ શ્રદ્ધાની વસ્તુ છે, મહિમાની વસ્તુ, એની લીલાની વસ્તુ છે. ભગવાનની અલૌકિક લીલા છે. ભગવાનના ભક્તો હોય, જે ભગવાનને ધ્યાન, જે ઠેકાણે જે લીલાઓ કરી હોય એનું ભાવથી દર્શન કરતા હોય છે અને એમ મનને ભગવાનમાં જોડતા હોય છે. પૂજ્ય બાલસ્વામીએ કાંઈ સરસ વાત કરી હતી કે સમય કોઈની રાહ જોતો નથી. સ્વામી કે મને અહીંયા આવ્યા એને અડધી સદી વહી ગઈ, 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા, અને આપણે ક્યાં આવે, કેટલા વર્ષ બાકી બાપ? કોને ખબર કેની કેટલી આયુષ છે? એ ભગવાન ભજવામાં લાગી પડવું બાપ. હા, મહારાજ કે, દેવાનંદ સ્વામી કે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હજી આમ કરી લઉં, હજી આમ કરી લઉં. હું તો પરમ ચૈતન્યાનંદ સ્વામીનું જીવન વાંચતો હતો. એટલે પરમ ચૈતન્ય નહીં, ચૈતન્ય મહાપ્રભુનું. કેવા વિદ્વાન, કેવા જ્ઞાની! જેમ નિત્યાનંદ સ્વામી સાથે ગાઢું રહેતું ને પુસ્તકનું, શાસ્ત્રોનું, એમ એની સાથે પુસ્તકનું આખું ગાડું ભરીને ચાલતું. હો, એવા પરમ જ્ઞાની, પ્રખર વિદ્વાન, છતાંય ભગવાનનું દર્શન કર્યું અને ભક્તિમાં એવા લાગ્યા અને સમજાણું નહીં, કરવા જેવું તો ભગવાનનું ભજન છે, કીર્તન છે. આખું ગાડું પધરાવી દીધું. બોલો, પોટલા બધાય મૂકી દીધા અને કીર્તન ભક્તિમાં લાગી પડ્યા. અને કેવી કીર્તન ભક્તિ કરી, કેવી કીર્તન ભક્તિ કરી, કેવું ભજન કર્યું અને કરાયું. એમ કહેવાય છે કે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનની આમે કીર્તન કરતા હતા, આખું શરીર ઓગળી ગયો. આજે તમે કોઈ જગન્નાથપુરી જાઓ ને તો ચૈતન્ય મહાપ્રભુના ત્યાં ટેકો તેને પાકા પથ્થર, કાનમીર પથ્થરો, એ આંગળાની સાપુ પણ આજે પણ ત્યાં છે. પછી તો આખા દેશ હતા એ ભગવાન વિલીન થઈ ગયા. આટલું બધું જ્ઞાન હતું, પ્રખર વિદ્વાન હતા, છતાંય સમજાણું કે ભજવા જેવા તો
એક ભગવાન છે. લાગી જાઓ, લાગી જાઓ. નહીંતર ઘણા શું છે એ જ્ઞાનમાંથી જ ઊંચા ન આવે. આમ કરવાનું કીધું છે ને આમ કરવાનું. ઘણી વાર શું છે રસોઈ બનાવતા બનાવતા ખાવાનું જ ભૂલાઈ જાય. શું થાય? ખાવાનું જ ભૂલાઈ જાય. જ્ઞાન ખોટું નથી, પણ મેળવ્યા પછી ભગવાન તરફ કંઈક ગતિ થાય તો એ કામનું છે. નહીંતર શું કામનું બાપ? શ્રવણ કરીએ કાન પવિત્ર થાય, અંતઃકરણ પવિત્ર થાય, 100% થાય. પણ જો ભગવાનમાં હેત ન થાય, ભગવાનમાં વૃત્તિ ન જોડાય તો એ બધું વ્યર્થ છે. નિમ લેતી વખતે મેં આપણે પહેલી જ વખત વાત કરી હતી કે શ્રીજી મહારાજે વડનગર અને વિસનગરમાં જ્યારે ચાતુર્માસના આગલે દિવસે અષાઢ દસમીને દિવસે સભામાં વાત કરી, ભક્તો આવતીકાલથી ચાતુર્માસની શરૂઆત થાય છે તો અમારા આશ્રિતોએ કંઈક 4 મહિના પર્યંત કંઈક નાના મોટા વ્રત નિયમ લેવા. તો બધાએ ભક્તોએ કીધું, પ્રભુ આપ જ અમારા ગુરુ છો, ઈષ્ટ છો, આપ જ કહો ને કે અમારે કેવા વ્રત લેવા. ત્યારે મહારાજે પ્રથમ વખત વાત કરી કે જો મોટામાં મોટું ને શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો ઇન્દ્રિયો અને મનને એકાગ્ર કરવા. આનાથી કોઈ મોટું વ્રત નથી. અને એકાગ્ર કરવા માટે પાછી શરત પણ એ મૂકી હો કે જે તે વિષયોને ભોગવીને પુષ્ટ થયેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થતી નથી. મહારાજ કે એટલે અમારા આશ્રિતોએ પંચ વર્તુમાં પંચ વિષયને જીતવા એવું કીધું છે. આ જન્મ મરણના ફેરા જો ફરાવતું હોય ને કોઈ તો પંચ વિષય છે. કોણ? અને ભગવાને બનાવ્યા છે એવા કે પંચ વિષય ભોગવ્યા વિના કોઈ જીવી જ ન શકે. પાછી એવી તો કળ ચડાવી છે ભગવાને હો. પણ એમાં મહારાજે વિવેક બતાવ્યો કે જે ભગવાનનો આશ્રિત હોય, ભગવાનનો ભક્ત હોય, જેને મોક્ષ જોઈએ છે એને પંચ વિષય ભોગવવા તો ખરા, પણ ભગવાન સંબંધી ભોગવવા. આપણને ગમે છે, આપણને ભાવે છે એટલા માટે નહીં. આ ભાડું જ રહેતા હોય, ભાડું એમ માને કે અમારું મકાન છે એમ. એ ભાડું ભરતા હોય, રહેતા જ હોય, માલિક રહેતા હોય એમ જ રહેતા હોય ને. પણ એને ખબર હોય કે આ અમારું નથી. એમ આ શરીરને ખાલી ભાડું આપવું, મારું માનીને ન ભોગવવા. સમજાય છે? એને સુખ આવે, એને મજા આવે એમ માનીને ભોગવવા નહીં. આ ભાડે લીધેલું છે. કેવું? પ્રેમાનંદ સામે કીધું, પતરા જમી કરીને પતરા રહીને બહાર ફેંકી દેવું. એનું કામ એટલું જ છે. નાશવંતીઓ આ દેહ જો કામ લેતા આવે તો શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવી શકે હો. એ પાછા આનાથી જ થાય છે. તમે ગમે એટલો આપણે એનો નિષેધ કરીએ પણ આ સાધન વગર એ મોક્ષ પાછો થતો નથી. જરૂર તો એને જ પડે છે, પણ તકલીફ એ પડે છે આપણે ત્યાં રોકાઈ જાય ને, એ મોટી તકલીફ છે. એ સાધન છે, સાધ્ય નથી. એ આપણે ભગવાન ભજાવવા માટેનું માધ્યમ છે, સાધન છે. એ સાધન તરીકે જો ઉપયોગ કરો તો વાંધો ન આવે. નહીતર ગુણત્તાન સ્વામી કહે આ દેહ એવો ગંધારો છે કે ચામડેથી મીઠો છે એટલે રૂડો રૂપાળો લાગે છે, બાકી ચામડી ઉતારી નાખે ને તો 3 જણા કાગડા ઉડાડવા રાખવા પડે. આવો અપરો વિષ્ઠાથી ભરેલો દેહ છે, છતાંય એમાં મમત્વ આપણને વધારે એમાં થતું હોય. તમે જો સવારથી સાંજ સુધી જીવ પ્રાણી માત્ર દેહ કેમ સુખી થાય એના માટે પુરુષાર્થ અને ઉદ્યમ કરીએ છીએ. મોટામાં મોટો ભગવાન ભજવામાં કોઈ બાધક રૂપ હોય ને તો એ દેહાભિમાન છે. અમે હોય કે તમે હોય, બધા દેહધારી જ છીએ આપણે. મોટામાં મોટો બાધક છે. જૂના સંતો, જૂના ભક્તો જાણી અને દેહને કષ્ટ આપતા, એને તાવતા, દેહ પ્રત્યે વૈરાગ ઉત્પન્ન કરતા. બોલો, આ મનાય એવું નથી હો, પણ હકીકત છે. એ આપણને વિચારે નથી આવતો. બોલો, આપણને થાય કોઈ દી આપણે દેહ પ્રત્યે નફરત કરી? કોઈ દી નો વિચાર થાય. મહારાજ કે સ્વભાવ પર શત્રુતા રાખવી. કેવી?
પણ આપણે તો એવા મિત્ર બનાવી દીધા હોય ને કે નહીં, આપણે કરી છીએ બરાબર છે. ખરેખર ભગવાનનો ભગત હોય તો ભગવાનને ભજતા જે કાંઈ આડું આવે એને એ શત્રુ માને હો. જો ભગવાનના ભગતને મોટામાં મોટું પાપ કયું ખબર છે? ભગવાન ભજતા જે આડું આવે ને એ બધું પાપ હોય. આપણે કંઈ કોઈને મારી નાખો કે જીવ ઈચ્છા કરવા નથી જવાના, પણ ભગવાન સિવાય બીજા ગાઢ સંકલ્પ થાય એનાથી મોટું પાપ ભગવાનના ભગતને નથી લો. અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે મારો આશ્રિત થાય એને કોઈ દી દુઃખ હોય નહીં, અને આવે છે તો મહારાજની આજ્ઞા લોપી કરીને આવે છે. મહારાજે કીધું છે એ પ્રમાણે જો જીવન જીવે તો આ લોકમાં ક્યારેય એને દુઃખ આવે જ નહીં. ભક્ત ચિંતામણીમાં 76મા પ્રકરણમાં નિષ્કાળ સ્વામી લખે છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમ રાખજો સ્થિર મતે, જાળવીશ મહારાજનને વળી કરીશ જતનયતી. એમ કરતા જો પૈંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ સૌતણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જેમળા છે તમને તે પારસે અક્ષરથી. મહારાજે પહેલી શરત મૂકી કે મારો થાય, મહારાજે કોલ આપ્યો છે મારો થાય એને અંત સમય મારે તેડવા અવશ્ય આવવું. મહારાજ કે જો મારી વ્રત ટેક જો તમે ટાળશો, ભૂલી જશો તો સૌ કરેલું સૌ ભોગવશો. અને જો મેં બાંધેલી જે મર્યાદા નિયમ શિક્ષાપતિ પ્રમાણે જીવન જીવશો અને છતાંય કાંઈ તકલીફ પડશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હો. મારે કે જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. મહારાજ કે હું એને અવશ્ય લઈ જઈશ, પણ એ પ્રમાણે જીવન જીવાય તો થાય. વચનામૃત મધ્યનું 16મું. મહારાજ કે વૈરાગ હોય કે ન હોય, પણ પરમેશ્વરે બાંધેલી જે મર્યાદા જે નિયમ એમાં રે તો પંચ વિશે જીતાય લો. કેવી મોટી વાત કરી, જુઓ તો ખરા. પંચ વિશે આમ જીતા એવા નથી હો. મોટા ભલા એમાં ગોથા ખાઈ ગયા ભાઈ. નિષ્કાળ સ્વામી લખ્યું ભક્ત ચિંતામણીમાં, જ્ઞાને ધ્યાને ને લાગ્યા ધકા ધડ પર, જાણો નથી ભજે તો એ શાનો, નિર્ભય પ્રાપતિ ન રહી કેની, જોઈ લીધો દાખલો જાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. મોટા હતા સ્વામી કે બધાના દાખલા જોઈ લીધા, એને વિઘ્ન આવ્યા છે. આપણે એકલ સુંગરની વાત કરી હતી, શવભરીની વાત કરી હતી. આ મોટા બધા હતા, તમે જુઓ. ચંદ્ર હોય, સૂર્ય હોય, બધા દેવતા કહેવાય ને. ઇન્દ્ર હોય, ત્રિલોકીનો મહારાજા કહેવાય. બ્રહ્માજી સ્વયંમાં સૃષ્ટિના રચયિતા, છતાંય તમે જુઓ એને બધાને ડાઘ લાગ્યા છે. આ વિષય એવા બળવાન છે, પણ આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ એવો છે, આ સત્સંગનો પ્રતાપ એવો છે, મહારાજે બાંધેલી જે મર્યાદા એનો મહિમા એવો છે. જો એ પ્રમાણે રહે તો એ સેજે પંચ વિષય જીતાઈ જાય. કેવી મોટી વાત કરે. નહીતર પાછું એ વચનામૃતમાં જ મહારાજે કીધું છો કે ગમે એવો વૈરાગવાળો હોય અને ગમે એવો જ્ઞાની હોય, બે શબ્દ વાપર્યા. કેવો? ગમે એવો વૈરાગવાળો હોય અને ગમે એવો જ્ઞાની હોય, પણ જો નિયમમાં નથી રહેતો તો મહારાજ કેનો ઠા નહીં રહ્યા. લ્યો, આ બહુ અઘરું છે હો. પણ એક વાત નક્કી છે, કરેલી ભગવાનની સાચા દિલથી ભક્તિ એ ક્યારેય નિષ્ફળ જતી નથી હો. ક્યારેય નિષ્ફળ જતી નથી. કદાચ 1, 2, 3, 4 જન્મ લેવડાવે એટલો ફેર પડે, પણ ભગવાન પ્રત્યે જે જીવાત્મા ચાલ્યો એ કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી હો.
સ્વામી નિષ્કાળ સ્વામી આગળ લખે, સર્વે પર વિઘ્ન સભર ભર નિર્ભય ભક્તિ ખજાનો નિષ્કુળાનંદ કહે ન ટળે ટાળતા ટળે તોય કળશ સોનાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો એ તો મન કર્મ વચને માનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો. ભગવાને કરેલી ભક્તિ એ ક્યારેય નિષ્ફળ જતી નથી. એટલે તો વચનામૃતમાં ભરતજીને મહારાજે વારંવાર યાદ કર્યા છે. મહારાજ કે ભરતજીનું આખ્યાન એક ચમત્કારી છે. કેવું ચમત્કારી છે? ત્રણ જન્મ લેવા પડ્યા પણ કરેલી ભગવાનની ભક્તિ એક જન્મ ભૂલ્યા નથી. હો, એને ખબર હતી કે હું કોણ છું, હું શું કરતો હતો અને મારાથી શું થઈ ગયું. હે, તમે કલ્પના તો કરો, આ માયા કેવી ભગવાનની છે, કેવી વિચિત્ર છે. ચક્રવર્તી જે સમ્રાટ કહેવાય, આખા પૃથ્વીનું રાજ એની પાસે હતું. હો બાપ, અને સ્વયં જેના પિતા ભગવાન હતા એ બધું ત્યાગ કરી અને તપશ્ચર્યા કરવા ક્યાં કણી ગયા? પુલાશ્રમમાં, હિમાલયમાં. એ વખતે ત્યારે સાધન સગવડતા કે રસ્તા હતા નહીં, જંગલના રસ્તા અને કેવું ઘાટું વન. મહારાજે વન વિચરણની આપણે લીલાઓ સાંભળીએ છીએ કે અમુક વન તો એવું ઘાટું કે જ્યાં દિવસે સૂર્યનો પ્રકાશ પડતો નથી. બોલો, હે, કેવું ઘાટું વન છે. અને એ હિમાલયનો આજે તમે પુલાશ્રમમાં રાત્રિ રોકાઈ ના શકો, તમારે નીચે આવતું રહેવું પડે. એ વખતે ભરતજીએ ત્યાં વર્ષો સુધી સાધના કરી. હો, તપશ્ચર્યા કરી, આટલું બધું ત્યાગ કરી, એટલું બધું છોડી દીધું. એ ભગવાન પ્રત્યેનો લગાવ કેવો હોય છે, એમ છૂટે? અને એક તમે જો દયાએ કરીને એક મૃગ બચ્ચાને ઉછેર્યું તો માયા ક્યાંથી ક્યાં પકડે. તમે જો કેવો લગાવ થઈ ગયો. હે, એને ખવડાવે, એને માટે ખડ કુણા કુંબળા તોડવા પોતે જાય. હો, મોટું થઈ ગયું, ખેલકૂદ કરવા માંડ્યું, થોડોક દૂર વહી જાય તો ગોતવા ભરતજી પોતે નીકળે, ક્યાં વયો ગયો. હે, કેવો લગાવ થઈ ગયો છે. એને એ યાદ નહીં આવ્યું કે આ બધું મેં જેના માટે છોડ્યું હતું, હુકમ કર્યો તો એવા કેટલાય મૃગલા એને હાજર કરી દેત ને. પણ કેનારો, રોકનારો, ટોકનારો કોઈ હતો નહીં. એટલે તો સત્સંગ શ્રેષ્ઠ કીધો છે. અને મહારાજે એવું લખ્યું છે કે ગમે એટલા બીજા સાધના કરો અને જેવું નિર્વિષય મન થાય છે સત્સંગે કરીને, એવું બીજે સાધને થતું નથી. હો, આપણને મનમાં દોડ હોય કે આપણે ધ્યાન કરી લઈએ, આપણે આ પાઠ કરી લઈએ ને આટલા નિયમ વ્રત કરી લઈએ, બહુ જરૂરી છે. પુરુષાર્થ કરવો જરાય ખોટો નથી, સાધન જરાય ખોટા નથી. બધાય સાધનો ભગવાન તરફ ગતિ કરનારા છે, કરાવનારા છે. પણ જેવો સત્સંગ શ્રેષ્ઠ છે એવા બીજા એ કોઈ સાધન શ્રેષ્ઠ નથી. એ સત્સંગ કરીને બીજા સાધનો એની પુષ્ટિ થતી હોય છે. એ સાધન કેમ કરવા એનું માર્ગદર્શન આ સત્સંગમાંથી પ્રાપ્ત થતું હોય છે. હે, એકલું ખાલી ધ્યાન ભજન કરે ને તો દેહાભિમાન વધે એવું મોટા સાધુ કહેતા. અને ખાલી સેવા ન કરી રાખી સેવા તો એમાં સ્વભાવ વધે. એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે. હે, આ મને એવું નથી. હો, પણ હવે સમજાય સત્સંગ કરે તો. નકર એકલો ખૂણામાં બેઠો ગમે ઊંધે માથે કરતો હોય એને કોણ રોકવા ટોકવા જાય? આ ભરતજીને એકાદ સાધુ હોત કે કોઈ ભગત હોત કે બાપજી તમે આ શું કરો છો, આપણે શું કરે, આટલી ટકોર કરી હોત તો કેટલા જન્મ લેવા પડ્યા એને? ત્રણ જન્મ લેવા પડ્યા. હો, આટલા શ્રેષ્ઠ હતા, આટલી સાધનાવાળા હતા, સ્વયં એના પિતા ભગવાન હતા. છતાંય તમે જુઓ તો ખરા. અને આપણે એમ કહી કે આપણને કાંઈ ન થાય, કેમ લાગે છે? આપણે તો એમ મને કે આપણે તો હવે બસ દોષ જીતાઈ ગયા છે. પેલા તો ઓળખાય છે જ ક્યાં, જીતવાની તો પછી વાત રહે. એ તો તમે જ્યારે દસે ઇન્દ્રિયોને મનની વૃત્તિ જ્યારે ભગવાનમાં લગાવો ને પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પછી કેવા ફાટા પડે છે એ પછી ખ્યાલ આવે કે ક્યાં સુધી આપણું મન
કેટલું ગતિશીલ છે કે એને સ્થિર કરવું કેવું મહા કઠિન છે. મન બહુ ચંચળ કીધું છે, એ જલ્દી પકડાય એવું. અને મન જેણે જીતી લીધું એને જગત જીતી લીધું. જો મોટા પુરુષને આપણામાં ફેર શું હોય ખબર? મહાપુરુષમાં એ ઇન્દ્રિય અંતઃકરણને દાબીને વર્તતા હોય, એના ઇન્દ્રિય અંતઃકરણ એના કંટ્રોલમાં હોય. આપણે ઊંધી પરિસ્થિતિ હોય, આપણે ઇન્દ્રિય અંતઃકરણ કે એ પ્રમાણે એની વાહી વાહી થોડા જતા હોય. હાલ ભજીયા ખાવા કરી નાખો ને, હાલો ને આજ દે તો કાલ. સંતો એક સત ગુણાતીત સ્વામી વાતોમાં એક વાત છે. એક રવજી કરીને કારીગર હતો, કપડાં સીવવાનું કામ કરે. તે પટેલીને સીવવા ગયો. તે પટેલે બહુ ભાવી એને સરસ મજાના કૂણા કૂણા રીંગણા અને ભરી શાક થાય ના માં રવજીને શાક ભાવે બહુ. તો એ આરે નાનો છોકરો હતો એનો, એને કીધું કે લા છોકરા, તારી માને કહેજે આજ ભરીને રીંગણા અને બાજરાનો રોટલો કરે, બપોરે ભગવાનને આપણે ધરાઈશું. છોકરો તો રીંગણા લઈ અને ગયો ઘરે અને કીધું માં, બાપાએ કીધું છે કે આ રીંગણા ભરીને કરવાના અને બાજરાનો રોટલો સારું મૂકી દે. હવે એ પેલા બેને ડાળ મૂકી દીધી, અડદની. બાજરાના રોટલા કર્યા ને અડદની ડાળ. હવે એ બફાઈ ગયેલી એટલે બેને નક્કી કર્યું કે સાંજે આપણે રીંગણાનો ભરીને રોટલા કરશું. હવે પણ આ ઓલો સીવતો એને શું દેખાય સીધું? ભરેલા રીંગણા ને બાજરાનો રોટલો, ભરેલા રીંગણા ને બાજરાનો રોટલો. હવે એવું ઘાટું કરી દીધું અને એવી લાડવું પડે. અને આ બહુ તકલીફવાળું હોય છે. આપણે મનમાં ધારી રાખેલું હોય કે આ જમવું છે અને ફોને કરી દીધો હોય કે આ બનાવી ગયો અને ન કરે નારાયણ ગયા હોય બીજું બને તો જો તમારે એ બનાવ્યો એનો સ્વાદ ક્યાંય ભૂહાઈ જાય. હો, મોટા ભાગના ઝઘડા જમવામાં થતા હોય. હા, હવે તો સમય ઘણો બદલી ગયો છે. આને તો બપોર સુધી આ જ વિચાર્યું, ભરેલા રીંગણા બાજરાનો રોટલો, ભરેલા રીંગણા અને ભાઈ બોલો આ તમે કે ગામડામાં ગઢ નાખે ખંભે ને જાય ઘરે. આવ્યો મૂક્યો ને જમવા બેઠો, બાજરાનો રોટલો તો આવ્યો પણ હળવી દાળ આવી. તો રાહ જોવે કે ભરેલા રીંગણાનું શાક ક્યારે આવે? તો કે રીંગણાનું શાક ન કર્યું? તો કે તમે છોકરો આવ્યો પહેલાં દાળ મેં મૂકી દીધી હતી, રીંગણાનું શાક આપણે સાંજે કરશું. અને આનો પીતો ગયો, ખોટીને એટલું ઘાટું કરી દીધેલું. એને મનમાં તરત ઊંધા વિચારો જરૂર થયા કે સારું રાયદી તૂટી મરી અને આપણે ખારું ખાવાનું ન મળે. તને પટેલનો કોઈ નથી મળતો, ન બોલવાનું બોલાઈ ગયું. અને બાઈને તમો ગુણ વરતતો હોય છે એમ થયું. આને રોજ હું રોટલા ટિફિન દઉં છું કે એમ કરું છું, હવે એક દી કદાચ ન થયું તો હું ફરક પડી ગયો. તો એ ઉપડી ક્રોધમાં પટેલના કૂવામાં પડી. આ તો સીવા વયો ગયો. તો પછી ગામ લોકો ભેળા થયા, જોયું તો આ જે કપડાં સીવતો હતો રવજી અને ઘરના કાઢ્યા બહાર. એ કોર્ટ કેસ થયું. પછી સ્વામી લખે મુંબઈ ગયો અને કામ શીખો. 12 વર્ષે વઘાર બેઠો. કેટલા વર્ષે? રીંગણાનો વઘાર 12 વર્ષે બેઠો. એ કરતાં સાંજ સુધી રાહ જોઈ હોય તો થાય. પણ આ વિષય બધા એવા બળવાન છે. એકવાર આ જીવાત્મા નક્કી કરે કે મારે આમ કરવું છે. એક હરિભગત હતા, મને કે સ્વામી અમારા બાપાને કંઈક સમજાવો ને. મેં કીધું શું છે બાપા તો બિચારા ભજનિક છે, આખું ભજન કરે છે, રોજ મંદિરે આવે. સ્વામી એ બધુંય સારું, એ જી કેમ અમે કરી છે સ્વામી, જેમ કે ખાવાનું કરતી, પણ તકલીફ એ છે કે એને પુડલા બહુ ભાવે છે. તો મેં કીધું ભાઈ પુડલા ભાવે છે તો કરી દેવાય. હવે ગઈઠા માણસ 1 થી 2 પુડલા માણ ખાય, કેટલા ખાય? અરે સ્વામી કરી દેવામાં કાંઈ વાંધો નથી, પણ પુડલા ખાય એટલે એને ઝાડા થઈ જાય છે. તો એને પુડલા ખાવા લો, બીજું કાંઈ ખાતા નથી. બહુ જ એને સ્વાદ ચાખ્યો હોય ને એને છોડવું છે ને એ બહુ કઠણ પડે. ખબર છે પરિણામ આ આવે છે, છતાં એ રહેવાય નહીં. અમે એક સાધુ હતા, નામ નહીં દઉં, એ સળગવાની કઢી જમીએ એટલે રીતસરના જમી લે એટલે તરત એને શીળો નીકળે. આજે જ સાધુ છે
તો એક દી મારે જમવા બેઠા તો એને પછી કઢી લીધી, હળગવાની લીધી. એટલે તને એલર્જી છે, આ બધું ઢીમસા થાય, એ કે એ તો ઘડીક ખંજોરી લેવું પણ મને ભાવે બહુ. પરિણામની એને ખબર છે હો, એલર્જી છે તે બીજા ખાવાના વસ્તા નહીં હોય, બીજું કંઈ નહીં હોય, પણ એ સ્વાદ જીતવો બધું કઠણ છે બાપ, એ નથી જીતાતું. અને જો ભગવાનનું ભજન જ હોય, ભક્તિ જ કરતા હોય, પણ નવધા ભક્તિ આપણા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કીધી છે હો. અલગ અલગ પ્રકારે ભક્તિ કરવી, ભજન કરવું. હા, જેને જે ભક્તિથી ભગવાનમાં વધારે યાદ થાય એ ભક્તિ એને વિશેષ કરવી. પણ જો એકનો એક પકડી રાખે ને તો પછી બહુ મુશ્કેલ પડી જાય. ભુજના એક સાધુ હતા, બહુ સેવા કરતા. કોઈ માંદો સાધુ હોય તો દોડી દોડીને ખડે પગે સેવા કરે, મંદિર વાળે, મંદિરની સેવા કરે. સેવા એટલે સવારથી સાંજ સુધી ને સેવાનું અંગ. આ ઘટી ગયેલી ઘટના છે હો. ભગવાને કરવું, ઉંમર થઈ એટલે એને અંધાપો આવ્યો. એક દી એક ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. એટલે બધા સાધુ, આવા સેવક સાધુ હોય એટલે સજે ભાવના થાય. પૂછ્યું, સ્વામી તમને શું તકલીફ છે? કાંઈ તકલીફ છે શરીરમાં કે કાંઈ પ્રોબ્લેમ, કોઈ કાંઈ કીધું તમને? તો કે ના ના, મને મૂંઝારો બહુ થાય. અરે સ્વામી, તમે તો કેટલા સંતોને રાજી કર્યા છે, કેવી સેવા કરી છે, શેનો મૂંઝારો? એ કે સેવા વગર હું રહી શકતો નથી, હવે મને એમ થાય છે હું કૂવામાં પડીને મરી જાઉં. હા, ઘટી ગયેલી ઘટના છે હો. ઘણીવાર આપણે એક સ્વામી વાતોમાં લખ્યું કે ગૌશાળામાં આસન ગયું પણ પાછું આવ્યું છે ને. ફરતી ફરતી સેવા કરે. અથવા તો એટલે ગુણાતા સ્વામી એવું કીધું છે અમારા સાધુ માટે કે બે હારા સત્સંગી અને બે સાધુ સાથે જીવને જોડો. સુખ દુઃખના ક્યારેક પ્રસંગો આવે. આ બહુ કોઈના દિવસ એક સરખા ક્યારેય હોતા નથી હો. એકાબીજાની મદદની જરૂર પડતી હોય છે. કોઈક ખાલી થોડુંક આશ્વાસન આપી દે ને અમુક વખતે જે કરોડો રૂપિયા દેતા કામ ન થાય ને એ બે શબ્દથી થઈ જતું હોય છે હો. આ દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, તમે એની વાત કદાચ સાંભળી છે. એના બેનના બધા ઘરેણા લઈને વેચીને ભણવા ગયા અને નોકરી ક્યાંય મળે નહીં. ડિગ્રી મેળવી લીધી એને, પણ નોકરી મળે નહીં. અને એટલા બધા નાસીપાત થયા, નેગેટિવ વિચાર આવ્યા એને એમ થયું કે હું આપઘાત કરું, તો મારે મોટું હું દેખાડું. આપઘાત કરવા જતા હતા અને એમાં એક સંન્યાસી મળ્યા ને સાધુ મળ્યા કે બેટા શું કરે છે? તો કે આવી રીતે અમે ઘરેણા બળીને તો ઘરમાં કહે તો વેચીને હું ઘણો ડિગ્રી મેળવી, ઘણી જગ્યાએ ગયો પણ મને નોકરી મળતી નહીં. મળ્યું થયું કે આ 2-5 પૈસા મેળવી હું પાછું બધું ભરપાઈ કરી દઈશ, પણ હવે મારે મોટું શું દેખાડવું? હવે મરવા સિવાય બીજો રસ્તો નથી. ત્યારે સાધુ એને બેસાડ્યો, કીધું બેટા એ તારા માટે ભગવાને બીજું કંઈક નિર્માણ કર્યું હોય છે. તારી પાસે ભગવાને બીજું કામ કરાવવું છે, એમ નાસીપાસ ન થવાય. અને તમે જુઓ આજે દેશને કેવા રાષ્ટ્રપતિ મળ્યા, મિસાઇલ મેન, વિચાર તો કરો. જોને સાધુ ન મળ્યા હોત તો વેગમાં આપઘાત કરતાં કેટલી વાર લાગે. આપણે આજે રતનભાઈની વાત કરી છે, આપણે તમે જુઓ ને મૂળદાસ આ મુક્તાની સામે આપણે મળ્યા હોત, તમે જુઓ એ રતનભાઈ આપઘાત કરવા જતા હતા ને, સંત મૂળદાસે હાથ પકડી રાખ્યો કે બેટા એમ મરાય નહીં, લાય તારું પાપ હું માથે ઓઢી લઉં. અને જુઓ બચી ગયા. અને આજે કેવા મુક્તાનંદ સ્વામી સત્સંગની મહા કહેવાય. મહારાજ તેની મર્યાદા જાળવતા. મહારાજ થોડાક રમૂજી સ્વભાવના હતા. સભામાં ક્યાંક રમૂજ કે દીકર કરતા હોય ને, મુક્તાનંદ સ્વામી એટલે સાનામાના થઈ જતા હો. મુક્તાનંદ સ્વામીની એવી મર્યાદા મહારાજ રાખતા. તો આવા મુક્તાનંદ સ્વામી કહેવાનો, આપણે તો વાત કરતા હતા કે પંચ વિષય બહુ ભણ્યા છે. એ સત્સંગના જો નિયમમાં રહે, મહારાજે બાંધેલી જે મર્યાદા એ નિયમની વાડમાં રહે તો પંચ વિષય છે એ સેજે સેજે જીતાય છે. ભાગ્યશાળી છે કયો કે આ નંદ સંતોએ આપણને મહારાજે કરેલી વાતો એનો સંગ્રહ કરીને આપ્યો છે. એને કરોડ કરોડ દંડવડ કરીએ ને તો એના ઋણમાંથી આપણે ક્યારેય મુક્તા ન થઈ શકીએ હોય. તમે કલ્પના કરો, એમને તો ભગવાન મળ્યા હતા. એને કાંઈ લખવાની જરૂર હતી નહીં. એને મહારાજ જેમ કે એમ જીવન જીવે એટલે એનો મોક્ષ નક્કી હતો. પણ આપણા જેવા મુમુક્ષુના પોષણ માટે એને કેટલા દાખલા કરી
અને મહારાજના શબ્દો એને ધારી યાદ રાખી. અને એ વખતે કાંઈ આવી કલમો કંઈ પેનો હતા નહીં હો. અરે મંદિરો તો મહારાજે છેલ્લા 10 વર્ષમાં કર્યા હે. બાકી ક્યાં કાંઈ રહેવાને ઠેકાણા નહોતા. ઝાડવા નીચે રહેવાનું, તળાવના કિનારા હોય, નદી કાંઠા હોય, એમાંય અનાળી લોકો કોઈ ફરી પાછી પુસ્તક લઈ જાય, હળગાવે, ફાડી નાખે, નદીમાં નાખી દે, વળી પાછા ફરીવાર લખે. તમે જુઓ તો ખરા કેવા કષ્ટ વેઠી અને આ બધું આપણને તૈયાર આપ્યું છે. અને હવે જો આપણે એમાંથી કાંઈ ન લઈએ તો આપણે જેવા કૃતજ્ઞ કોઈ ન કહેવાય હો. હા, કાંઈક પાઠ કરવાના, નિયમ લેવા, વચનમતો વાંચવાના, સ્વામીની વાતો વાંચવાના, ભક્ત ચિંતામણી, નિષ્કાંત કાવ્ય દિવસ ભ્યા વાંચ્યો ન જવો જોઈએ હો. આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનના ઘેરે જવું છે. આપણે જગતના જીવ જેવા જીવ નથી આપણે કાંઈક જુદા છીએ. અને બીજું વધારે જો યતિશોક્તિ નથી કરતો, અધૂરું પૂરું કરવા માટે આવ્યા છીએ. હવે ફરીને આપણે ધક્કો ખાવો નથી હો. માના ગર્ભમાં આવવું નથી. આ લખ 84માં ભટકવું નથી. આ ચાતુર્માસ જેવા જે દિવસો, મહિનાઓ, માસ આવે એ આપણા માટે અતિ આનંદના દિવસો કહેવાય. ભગવાનથી નજીક થવાના આવા પવિત્ર દિવસો મોટા ભાગ્ય હોય ને એને પ્રાપ્ત થતા હોય છે હો. આ જગતના જીવ છે ને ચાતુર્માસ કયો આવે છે કાંઈ? આ તો ભગવાનના ભગત છે અને ભગવાનને વિશેષ પ્રસન્ન કરવા માટે ભગવાને આપણને એક તક આપી છે હો. ઘણા ભક્તો નિયમ ધર્મ કરતા જ હોય છે, પણ વિશેષ આપણે ભગવાનમાં જોડાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ